નમસ્કાર મિત્રો, મેષ રાશિમાં શુક્ર અને ગુરુના સંયોગથી ગજલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે। વાસ્તવમાં આ રાજયોગની અસર 1 મે 2024 સુધી રહેશે, કારણ કે આ દિવસે ગુરુ તેની રાશિ બદલીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે। પરંતુ આ રાજયોગ ફરીથી મે મહિનામાં બનશે, કારણ કે 20 મેના રોજ શુક્ર વૃષભ રાશિમાં ગોચર કરશે। ગુરુ પહેલાથી જ રહેશે। આ રીતે એપ્રિલ અને મે મહિનામાં 2 વખત ગજલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે। આવો જાણીએ કઈ રાશિના જાતકોને આ રાજયોગથી વિશેષ લાભ થવા જઈ રહ્યો છે। પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિમાં શુક્ર, ગુરુ અને ગજલક્ષ્મીનો રાજયોગ લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે। દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે। સમાજમાં માન સન્માન વધશે, પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે। ધંધામાં ઘણો ફાયદો થવાની સંભાવના છે। તમને પરિવારનો સહયોગ અને માતા પિતાના આશીર્વાદ મળશે। વૃષભમાં ગુરુ અને શુક્રની યુતિ હોવાથી નોકરિયાત વ્યક્તિને આ રાજયોગના કારણે પ્રમોશન અને પગાર વધારાનો લાભ મળી શકે છે। તમને તમારા કામમાં અણધાર્યા પૈસા મળી શકે છે। સમાજમાં માન સન્માન મળશે। અવિવાહિત લોકો માટે સમય સાનુકૂળ રહેશે। લગ્ન પ્રસ્તાવ આવી શકે છે। બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ। મેષ રાશિમાં ગજલક્ષ્મી રાજયોગની રચના વતનીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। 1 મે સુધી સમય સોનેરી અને અનુકૂળ રહેશે। ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે। તમને દરેક કાર્યમાં સફળતા મળશે। નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે। તમને પ્રમોશન સાથે ઇન્ક્રીમેન્ટનો પણ લાભ મળી શકે છે। તમને અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે। ધનમાં વૃદ્ધિની તકો રહેશે। ખાસ વાત એ છે કે 30 વર્ષ પછી શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે, જેના કારણે સસ મહાપુરુષ રાજયોગ રચાયો છે। આવી સ્થિતિમાં લોકોને વિશેષ લાભ મળશે। શનિદેવની કૃપા વરસશે અને તમને ઘણા બધા આશીર્વાદ મળશે। ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ। શુક્ર અને ગુરુની યુતિ અને ગજલક્ષ્મી રાજયોગની રચના વતનીઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે। ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે। દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે। તમને સાસરિયાઓ તરફથી આર્થિક મદદ મળી શકે છે। કરિયરમાં પ્રગતિ થશે। લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળી શકે છે। તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને જીવનમાં ખુશીઓ મળશે। આર્થિક સ્થિતિમાં સુધારો, નોકરીની નવી તકો અને કારકિર્દીમાં પ્રગતિ થઈ શકે છે। હવે જાણી લઈએ કે ગજલક્ષ્મી રાજયોગ શું છે અને તે ક્યારે રચાય છે અને તેનો ફાયદો કઈ રીતે મળે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગજલક્ષ્મી શબ્દ ધન, સમૃદ્ધિ અને રાજયોગ શક્તિની સાથે પરમ સૌભાગ્ય અને સત્તાનું પ્રતીક છે। જ્યારે વ્યક્તિની જન્મ પત્રિકામાં ગુરુ, શુક્ર અથવા ચંદ્ર પહેલા, ચોથા, 7મા અથવા 10મા ભાવમાં હોય છે તો ગજલક્ષ્મી રાજયોગ રચાય છે। ગુરુ જ્ઞાન અને વિસ્તરણ સાથે સંકળાયેલો ગ્રહ છે। ભારતીય વૈદિક જ્યોતિષમાં ગજલક્ષ્મી રાજયોગને અત્યંત શુભ માનવામાં આવે છે।